અને મહત્વના સમાચાર પર નજર કરીશું। ગાંધીનગરમાં વિરોધ કરવા પહોંચે તે પહેલા જ પશુપાલકોની અટકાયત કરી લેવામાં આવી। દહેગામમાં પોલીસે પશુપાલકોની અટકાયત કરી। વિધાનસભા ઘેરાવની પશુપાલકોએ ચીમકી ઉચ્ચારી હતી। પોલીસ અવરજવર કરતા વાહનોની તપાસ કરી રહી છે। મધુર ડેરીમાં દૂધ ભરાવવા મુદ્દે પશુપાલકો આકરા પાણીએ છે। 90 ગામના પશુપાલકો મધુર ડેરીમાં દૂધ ભરાવવા માટે માંગ કરી રહ્યા છે। તો ગઈકાલે પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળી અને વિરોધ નોંધાવ્યો હતો। પશુપાલકોની અટકાયત કરવામાં આવી છે ત્યારે 90 ગામના પશુપાલકો અહીંયા ઉપસ્થિત છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, ગાંધીનગરમાં વિરોધ કરવા પહોંચે પહેલા જ પશુપાલકોની અટકાયત, શું વધુ વિગતો? બિલકુલ વાત કરવામાં આવે તો દહેગામના પશુપાલકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। પશુપાલકોએ આજે વિધાનસભા ઘેરાવની ચીમકી જે છે તે ઉચ્ચારી હતી। આ જે ચીમકી ઉચ્ચારી છે તેની અંદર તેમને સ્પષ્ટ માંગણી છે કે જે દૂધ તેઓ ભરાવશે મધુર ડેરીમાં ભરાવશે। જે આબાદ જેવી ઉત્તમ ડેરી છે તેની અંદર દૂધ ભરાવશે નહીં। આ વિવાદને લઈને તેમણે જે છે ચીમકી ઉચ્ચારી હતી વિધાનસભા ઘેરાવની અને આ ઘેરાવ માટે તેઓ દહેગામ એકત્ર થવાના હતા અને ત્યારબાદ વિધાનસભા ખાતે પહોંચવાના હતા, પરંતુ તે પહેલા દહેગામમાં જ તેમની પોલીસે અટકાયત કરી છે। આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત દહેગામની અંદર ગોઠવી દેવામાં આવ્યો છે। અનેક ગામના જે લોકો છે તે એકત્ર થયા હતા અને એકત્ર થયા બાદ પોલીસે તેમની અટકાયત જે છે તે કરી લીધી છે। મેહુલ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે પશુપાલકોએ જે માંગ કરી છે, શું તમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો? આ સાથે જો માંગ નહીં સ્વીકારાય તો પશુપાલકો આગળ શું એમની રણનીતિ રહેશે, એ કોઈ પ્રતિક્રિયા એમની સામે આવી? પશુપાલકોની સ્પષ્ટ વાત છે કે તેઓ લાંબા સમય સુધી લડવા માટે તૈયાર છે। ખાસ જે 90 ગામના પશુપાલકો છે તેમનું કહેવું છે કે તેમને દૂધ જે છે તે ઓછું, તેના ભાવો ઓછા મળી રહ્યા છે ઉત્તમ ડેરીની અંદર અને તેના કારણે જ તેઓ જે છે તે મધુર ડેરીની અંદર દૂધ ભરાવવા માંગે છે। લાંબા સમય સુધી લડત લડવા માટે તેઓ તૈયાર છે। ખાસ જે તેમની માંગણી છે કે મધુર ડેરી જે છે તેની અંદર આ દૂધ ભરાવવામાં આવે, પરંતુ જે અગાઉની જે ડેરી હતી ઉત્તમ ડેરી તેણે બોર્ડ ઓફ કંપનીઝ જે છે તેમાંથી જે બોર્ડ ઓફ કંપનીઝમાંથી તે લાવ્યા છે અને તેના કારણે મધુર ડેરીએ દૂધ ભરવાનું બંધ કર્યું છે। હવે આ વિવાદ ક્યાં સુધી પહોંચે છે તે જોવાનું રહેશે। રાજ્ય સરકાર અને ખાસ કૃષિ વિભાગ, પશુપાલન વિભાગ જે છે તે કેટલો સક્રિય થાય છે અને તેની અંદર શું નિર્ણય થાય છે તે જોવાનું રહેશે। જી મેહુલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।